એકમ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ઝડપ દર્શાવે છે. ઝડપને જાણવાથી બીજા પદાર્થની સાપેક્ષે એક પદાર્થે કાપેલા અંતરનો અંદાજ મળે છે. 2. તેની ગતિ ધીમી છે કે ઝડપી તેનો ખ્યાલ આવે છે. સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે કે ગતિમાન પદાર્થની ગતિમાં વધઘટ કરવા માટે તેમજ તેની ગતિની દિશા બદલવા માટે આપણે તેના પર બળ લગાડીએ છીએ. રોજિંદા જીવનમાં આપણે કેટલીક ક્રિયાઓ કરીએ છીએ, જેવી કે ધક્કો મારવો, ખેંચવું, હળવો ફટકો મારવો, ઉચકવું, લાત મારવી, ખોલવું કે બંધ કરવું વગેરે. આ બધી ક્રિયાઓ કરવા માટે આપણે બળનો ઉપયોગ કરવો પડે છે. પદાર્થની ગતિ સાથે સંકળાયેલી સુપરિચિત પરિસ્થિતિઓના નીચેના ઉદાહરણોમાં ખેંચવું તથા ધક્કો મારવો તેવી ક્રિયાને ઓળખો. ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચેનું આકર્ષણ એ ખેંચાણ છે, જ્યારે સમાન ધ્રુવો વચ્ચેનું અપાકર્ષણ એ ધક્કો મારવાની ક્રિયા છે. સ્થિર ઊભેલી કારને પાછળ રહેલો વ્યક્તિ ધક્કારૂપી બળ લગાડીને કારને ગતિમાં લાવે છે. ઊભેલી ગાયના ગળામાં રહેલા દોરડાના ગાળિયાનો છેડો પકડીને ખેંચતા ગાય પર લાગતું બળ ગાયને ચાલવા માટે મજબૂર કરે છે. ધક્કો મારવાની ક્રિયા કે ખેંચવાની ક્રિયા બંનેમાં ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે એટલે કે પરસ્પર થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. લીસી ટાઇલ્સવાળી જમીન પર રહેલ ભારે બોક્સ જેવી વસ્તુને બે વ્યક્તિઓ એક જ દિશામાં ધક્કો મારે તો ભારે બોક્સ ખસવા લાગે છે. 2. જો બે વ્યક્તિઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં એક જ સાથે સમાન બળથી ધક્કો મારે તો બોક્સ સ્થિર જ રહે છે. આમ એક જ દિશામાં લાગતા બળો એકબીજામાં ઉમેરાય છે અને પદાર્થ પર પરિણામી બળ ઘટીને બંને બળોના તફાવત જેટલું થાય છે. દોરડા ખેંચની રમતમાં બંને ટીમ વડે લાગતા પરસ્પર વિરુદ્ધ દિશાના બળોની બાદબાકી થાય છે. આથી જે ટીમ વધારે બળ લગાડે તે રમત જીતી જાય છે. આમ બળને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. બળનું મૂલ્ય કે દિશા બદલાતા તેની અસર પણ બદલાય છે. જો પદાર્થ પર સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે તો પરિણામી બળ શૂન્ય થતાં તેની અસર પદાર્થ પર થતી નથી. પ્રવૃત્તિ: સમતલ સપાટી પર રહેલા દડાને ધીમેથી ધક્કો મારતા તે ગતિમાં આવે છે. જ્યારે દડો ગતિમાં હોય ત્યારે તેને ગતિની દિશામાં ફરીથી ધક્કો મારીએ તો દડાની ઝડપમાં વધારો થાય છે. પરંતુ જો ગતિમાં રહેલા દડાની ગતિની વિરુદ્ધ દિશામાં ધક્કો મારીએ તો દડાની ઝડપ ઘટવા લાગે છે. જ્યારે દડો ગતિમાં હોય ત્યારે તેની સામે હથેળી રાખતા આપણે હથેળી પર દડા વડે લાગતું બળ અનુભવી શકીએ છીએ. ફૂટબોલની રમતમાં સ્થિર બોલ પર બળ લગાડીને ખેલાડી પેનલ્ટી કિક લે છે, જેથી બોલ ગતિમાં આવે છે. ગોલ તરફ જતા બોલને અટકાવવા માટે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરીને બોલને રોકવા કે તેની દિશા બદલવા પ્રયત્ન કરતો હોય છે. આમ બળ લગાડવાથી પદાર્થની ઝડપ વધે કે ઘટે છે. આથી જ રબરના ટાયર રૂપી પૈડાને ઝડપથી ચલાવવા માટે તેની સાથે દોડીને તેને વારંવાર ગતિની દિશામાં ધક્કો મારવો પડે છે. પ્રવૃત્તિ: સમતલ સપાટી પર પડેલા સ્થિર દડાને ધક્કો મારીને ગતિમાં લાવો. હવે દડાના ગતિપથમાં 83 ફૂટ પટ્ટી મૂકો. જુઓ કે દડો અથડાયા પછી ગતિની દિશા બદલી નાખે છે. ક્રિકેટની રમતમાં બેટ્સમેન બેટ વડે દડાને ફટકારીને દડા પર એવી રીતે બળ લગાડે છે કે જેથી તેની ઝડપ વધે તેમજ તેની ગતિની દિશા પણ બદલાય. વોલીબોલની રમતમાં ખેલાડીઓ બોલને ધક્કો મારીને સાથી ખેલાડીઓ તરફ મોકલે છે. આમ
બળ માત્ર પદાર્થની ગતિમાં જ ફેરફાર કરતું નથી, પરંતુ તે પદાર્થની દિશા પણ બદલે છે, જેથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. યાદ રાખો કે પદાર્થની સ્થિર એટલે કે શૂન્ય ઝડપવાળી અવસ્થાને પણ ગતિની એક અવસ્થા જ ગણવામાં આવે છે. નીચે દર્શાવેલ કોષ્ટકમાંથી જુદી જુદી પરિસ્થિતિને ધ્યાનથી સમજીને તેના પર લાગતા બળની ક્રિયા જણાવો. ઉપરોક્ત ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. આમ બળ 1 કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. 2 ગતિમાન પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે. 3 ગતિમાન પદાર્થની દિશામાં તેમજ આકારમાં ફેરફાર કરી શકે છે. ઉપરોક્ત બધી જ અસરોમાંથી એક અથવા એક કરતાં વધુ અસરો ઉત્પન્ન થઈ શકે છે. એ. સ્નાયુબળ. ટેબલ પર પડેલા પુસ્તકને ઉચકવા કે ખેંચવા આપણે આપણા હાથના સ્નાયુઓના બળનો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે પાચનની ક્રિયામાં ખોરાકનું અન્નનળીમાં ધકેલાવવું, ફેફસાનું ફૂલવું તેમજ સંકોચાવવું સ્નાયુબળને જ આભારી છે. વિવિધ કાર્યો કરવા માટે જેવા કે માલ સામાનની હેરફેર કરવા, ગાડાને ખેંચવા વગેરે માટે આપણે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓના સ્નાયુબળનો જ ઉપયોગ કરીએ છીએ. સ્નાયુબળ ત્યારે જ લાગી શકે જ્યારે સ્નાયુ સાથે પદાર્થ સીધી કે આડકતરી રીતે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહેવાય. બી. ઘર્ષણ. ફ્રિક્શન. ગતિમાં રહેલી સાયકલને પેડલ મારવાનું બંધ કરતા તે ધીમા પડીને આખરે અટકી જાય છે. સ્કૂટરના એન્જિનને બંધ કરતા, હોડીને હલેસા મારવાનું બંધ કરતા તેઓ અટકી જાય છે. ઉપરોક્ત ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં થતો ફેરફાર ઘર્ષણ બળને આભારી છે. ઘર્ષણ બળ બે સપાટીઓના સંપર્કને લીધે ઉત્પન્ન થતું હોવાથી તેને સંપર્ક બળ કહેવાય. પ્રવૃત્તિ. ગજિયા ચુંબકની જોડ લો. તેમાંના એક ચુંબકને 3 નળાકાર પેન્સિલ પર ગોઠવો. હવે બીજા ચુંબકના બંને છેડાઓને વારાફરતી પેન્સિલો પર ગોઠવેલા ચુંબકના નજીકના છેડા તરફ લાવો. જુઓ કે પેન્સિલ પર ગોઠવેલું ચુંબક એક વખતે નજીક આવે છે તથા બીજી વખતે દૂર ધકેલાય છે. બંને ચુંબકો વચ્ચે સંપર્ક ન હોવા છતાં ચુંબકીય આકર્ષણ તથા અપાકર્ષણને કારણે તેમની વચ્ચે ખેંચાણ બળ કે ધક્કો ઉત્પન્ન થાય છે. આમ ચુંબક દ્વારા લાગતું બળ એ બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. પ્લાસ્ટિકની એક સ્ટ્રોના 2 ટુકડા કરો. એક ટુકડાને દોરી વડે ટેબલની ધાર પરથી મુક્ત રીતે લટકાવો. બીજા ટુકડાને હાથમાં પકડીને તેને કાપડ કે કાગળના ટુકડા સાથે ઘસીને લટકાવેલા ટુકડા પાસે લાવો. જુઓ કે લટકાવેલો ટુકડો દૂર તરફ અપાકર્ષાય છે. અત્રે કાગળના ટુકડા સાથે સ્ટ્રોને ઘસતા તે સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. આ સ્થિત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતબળ સ્ટ્રોના ટુકડાને દૂર ધકેલે છે. સ્થિત વિદ્યુતબળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. આપણા હાથમાંથી છટકી જતી પેન, સિક્કો કે કોઈ પણ પદાર્થ જમીન પર જ પડે છે. વૃક્ષના પાંદડા, ફળ તેમજ વરસાદના ટીપા ઊંચે ન જતા જમીન પર જ આવે છે. પદાર્થો કે વસ્તુઓનું પૃથ્વી તરફ પડવાનું કારણ એ છે કે પૃથ્વી બધા પદાર્થોને પોતાની તરફ ખેંચે છે. આ બળને ગુરુત્વ બળ કહે છે. ગુરુત્વ બળને કારણે જ નળમાંથી પાણી નીચે પડે છે. નદીઓમાં પાણી નીચે તરફ વહે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ તેમજ પૃથ્વી સહિતના બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન
ઘરની ઉપર રહેલી છત પર બળ લગાડીને તેને ઉડાવી લઈ જાય છે, કારણ કે છતની નીચેના ભાગમાં લાગતું હવાનું દબાણ છતને દિવાલોથી છૂટી પાડી દે છે. લાકડાના પાટિયામાં ખીલીને ઠોકવા માટે તેના માથાવાળા ભાગ કરતાં અણીવાળો ભાગ પાટિયા તરફ ગોઠવતા તે સરળતાથી પાટિયામાં પ્રવેશે છે. તે જ રીતે બુઠ્ઠી છરી કરતાં ધારદાર છરી વડે શાકભાજી કે ફળોને જલ્દી સમારી શકાય છે. જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ બળ વડે થતા કાર્યને સરળ બનાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. માટે દબાણ બરાબર બળ છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. દબાણ શોધવા માટે પૃષ્ઠ એટલે કે સપાટીને લંબરૂપે લાગતા બળને જ ગણતરીમાં લેવામાં આવે છે. માથે પાણીનું માટલું કે બોજ ઉચકતી વ્યક્તિઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને, જેને ઈંઢોણી પણ કહે છે, એ રાખે છે, જે માથા પરના બોજના સંપર્ક ક્ષેત્રફળને વધારીને દબાણમાં ઘટાડો કરે છે, જે બોજને લાંબા સમય સુધી ઊંચકી રાખવામાં મદદરૂપ થાય છે. P બરાબર F/A સૂત્ર પરથી સ્પષ્ટ થાય છે કે જેમ પૃષ્ઠનું ક્ષેત્રફળ A ઘટે તેમ દબાણ P વધે. તેથી ખીલીના છેડા પર અણી રાખવામાં આવે છે, તેમજ ચપ્પાની ધાર પાતળી રાખવામાં આવે છે. વળી જેમ A વધે તેમ દબાણ P ઘટે, જેનો ઉપયોગ માથા પર બોજ ઉચકવા, બગલ થેલાની પટ્ટીઓ થોડી પહોળી રાખીને કરવામાં આવે છે. પ્લાસ્ટિકની એક બોટલ લો. તમે પાણી કે સોફ્ટ ડ્રિંકની વપરાયેલી કોઈ બોટલ લઈ શકો છો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના તળિયા પાસે થોડા સેન્ટીમીટર લાંબી એક નળાકાર નળી બેસાડો. એવું કરવા માટે કાચની ટ્યુબના એક છેડાને થોડું ગરમ કરો અને પછી તરત જ બોટલના તળિયાની પાસે તેને દાખલ કરો. ઘુસાડી દો. જોડાણ પાસે પાણી લીક થતું નથી તેનું ધ્યાન રાખો. જો પાણી લીક થતું હોય તો તેને પીગળાવેલા મીણથી સીલ કરો. કાચની નળીના મોઢાને એક પાતળી રબર શીટ વડે બંધ કરો. હવે બોટલને પાણીથી અડધી ભરો. આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ ફૂલી જાય છે. બોટલમાં થોડું વધારે પાણી રેડો. શું રબરની શીટના ઉપસેલા ભાગમાં વધારો થાય છે? નોંધો કે રબરની શીટને પાત્રના તળિયે નહીં પરંતુ બાજુમાં દિવાલમાં લગાડવામાં આવે છે. અહીં રબરની ફૂલતી શીટ દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. આ સમયે કાચની નળીના મોઢા પર લગાડેલી રબરની શીટ ફૂલી જાય છે. આમ થવાનું કારણ એ છે કે પાણી એટલે કે પ્રવાહી પાત્રના તળિયે તેમજ પાત્રની દિવાલો પર પણ દબાણ લગાડે છે. પ્લાસ્ટિકની પાણીની બોટલ કે ટલકમ પાવડરનો ખાલી ડબ્બો લઈને તળિયા પાસે ચારેય દિશામાં છિદ્ર કરો. બધા જ છિદ્રો તળિયાથી સમાન ઊંચાઈ પર રાખો. બોટલમાં હવે પાણી ભરો. જુઓ કે બધા જ છિદ્રોમાંથી ચારે બાજુ એક સરખી પાણીની ધાર થાય છે, જેથી બધા જ છિદ્રોમાંથી પડતું પાણી બોટલથી સમાન અંતરે પડે છે. આથી કહી શકાય કે પ્રવાહી પાત્રની દિવાલના બધા જ ભાગ પર સમાન દબાણ ઉત્પન્ન કરે છે. આ ઘટનાનો ઉપયોગ કરીને ફુવારાઓને ડિઝાઇન કરવામાં આવે છે. ફુગ્ગામાં રહેલી હવા ફુગ્ગાની અંદરની સપાટી પર બધી જ દિશામાં સમાન દબાણ ઉત્પન્ન કરીને તેને ફૂલાવે છે. સાયકલની ટ્યુબમાં ટ્યુબની અંદરની દિવાલો પર લાગતું સમાન દબાણ જ સાયકલના ટાયરને સમાન રીતે ફૂલાવીને રાખે છે. આમ પ્રવાહી તથા વાયુ બંને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. શ્વાસોશ્વાસની ક્રિયામાં આ જ કારણસર આપણા ફેફસા ફૂલે છે તેમજ સંકોચાય છે. પૃથ્વીની સપાટીની ફરતે ઘણા કિલોમીટરની ઊંચાઈ સુધી હવા આવેલી છે. હવાના આ આવરણને વાતાવરણ કહે છે. આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે.
એકમ ક્ષેત્રફળના હવાના સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહે છે. પ્રવૃત્તિ: સારી ગુણવત્તાવાળું રબરનું ચૂસક લઈને તેને લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો. તે ચોંટી જશે. તેને ઉપાડવામાં મુશ્કેલી પડે છે, કારણ કે વાતાવરણની હવા ચૂસક પર દબાણ લગાડે છે, જે ચૂસકના અંદરની હવાના દબાણ કરતાં વધુ હોય છે. આપણા શરીર પર લગભગ 225 કિલોગ્રામ જેટલું વાતાવરણની હવાનું દબાણ લાગતું હોય છે, પરંતુ આપણા શરીરની અંદરનું દબાણ તેને સમતોલે છે, માટે આપણે દબાઈને કચડાઈ જતા નથી. 17મી સદીમાં જર્મન વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે શૂન્યાવકાશ પંપનો આવિષ્કાર કર્યો હતો.